સુરતમાં જલારામ જયંતિ નિમિત્તે ભક્તોની ભીડ ઉમટી. અડાજણ વિસ્તારમાં આવેલ જલારામ બાપાના મંદિરે જલારામ જયંતિની ઉજવણી. મોટી સંખ્યામાં દર્શનનો લાભો લેવા માટે લોકો ઉમટ્યા. જલારામ જયંતિ નિમિત્તે પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું. વીરપુર સહિત સુરતના અલગ અલગ જલારામ મંદિરોમાં જલારામ જયંતિની ઉજવણી. દર્શન કરી મહાપ્રસાદીનું આયોજન કરાયું. સુરતમાં જલારામ જયંતિનું જ્યારે પર્વ છે ત્યારે સુરતના અલગ અલગ મંદિરોમાં જલારામ બાપાની જે છે તે જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. સીધા તમે દ્રશ્યો જોઈ શકો છો, જ્યાં મંદિર અડાજણ વિસ્તારમાં આવેલું છે જલારામ બાપાનું જે મંદિર છે ત્યાં આગળ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જે છે તે આજના દિવસે જે જલારામ જયંતિ નિમિત્તે દર્શન કરવા માટે ઉપડ્યા છે. સાથે સાથે જલારામ બાપાને અલગ અલગ રીતના જે ફળ ફ્રૂટ જે છે તે અલગ અલગ રીતના ધરાવવામાં આવ્યા છે ને જોઈ શકો તો સીધા દ્રશ્યો કે કઈ રીતના તેઓ દ્વારા આ સમામની જે છે તે તૈયારી કરવામાં આવી છે. જોઈ શકો કે દ્રશ્યોમાં સીધા જોઈ શકો છો જે પાદુકા છે તેના ઉપર જે પાદુકાના લોકો ફૂલહાર મૂકી દર્શન કરી રહ્યા છે હાલ, અને અલગ અલગ ફ્રૂટની વાનગીઓ જે જલારામ બાપાને જે છે તે ધરાવવામાં હાલ આવી રહી છે. ત્યારે આપણે સીધા વાત કરીશું જે મંદિરના પૂજારી છે તેમની જોડે કે આજના દિવસે કઈ રીતનું તમારા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. કાર્તિક સુદ સાતમના દિવસે જલારામ બાપાને ઉજવણી કરવામાં આવી છે. એમાં મહાપ્રસાદી પણ 5 થી 9 વાગ્યા સુધી રાખેલી છે. એમાં આજે બાપાને યાની મંદિરમાં 15 ફૂટની એક મૂર્તિ પણ મોટી છે. ત્યાં દર મૂર્તિઓ 6 મૂર્તિઓ છે જલારામ બાપાને. એમાં એ સારી રીતે બધું જલારામ બાપાને સગવડ કરવામાં આવેલી છે. ત્યાં ભક્તો પણ બહુ સરસ સારી રીતે છે. મહાપ્રસાદી પણ રાખેલી છે, પ્રભુને પ્રસાદી પણ રાખેલી છે. ભીડ ભાડ બહુ વધારે છે. કેટલો સમય કેટલો વર્ષો જૂનું મંદિર છે? એ 30 વર્ષ જૂનું મંદિર છે. એ હું 4 વર્ષથી સેવા આપું છું અહીંયાથી. એ 30 વર્ષ જૂનું મંદિર છે. બહુ સરસ મંદિર છે. કેવી તૈયારીઓ છે આજના દિવસે? કેવી તૈયારીઓ છે આજના દિવસે? એ દિવસની તૈયારી બહુ સરસ છે. લાઇટ બાઇટથી બહુ શણગારેલું છે. એને તૈયારીમાં બહુ 1 મહિનાથી તૈયારી ચાલે છે. જલારામ મંદિરમાં 1 મહિનાથી તૈયારી ચાલે છે. સુખ શાંતિથી પટેલું છે. હમણાં બહુ સરસ શણગાર પણ કરેલો છે. એમાં હમણાં પણ લોકો ભક્તોનો કોઈ તકલીફ નથી, કોઈ કામવાળાને કોઈ તકલીફ નથી. શેઠ પણ એ સારા છે. એને કોઈ બાબતથી કોઈને કોઈ તકલીફ નથી. જે બિલકુલ પણ આ હતા પૂજારી. તેમનું કહેવું છે કે 1 મહિના અગાઉથી જે છે તે હાલ જે જલારામ જયંતિ છે તેની તૈયારી કરવામાં આવી રહી છે અને ખૂબ શાંતિથી અને સરસ રીતે ભક્તો જે છે તે હાલ દર્શન કરી રહ્યા છે. ધર્મેન્દ્ર રાણા, સત્ય ડે ન્યૂઝ, સુરત. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્યડે.com, આઝાદી સમાચારોની.